હા. કેમ નિમાણા લાગો છો? બાકડે બેઠો હતો, એમ થયું કે હાલ ઘડીક બાકડે બેઠવા જાવ. બાકડે ઓલા રવજી કાકા બેઠા હતા ત્યાં બાકડે. મને તો એમ થયું કે હાલ ને ઘડીક રવજી કાકા પાસે જઈને બેઠું, વાતું સીતું થાય તો ઘડીક ટાઈમ પસાર થાય. પણ બિચારા રવજી કાકા તો રડતા હતા. કેમ? એને શું થયું બિચારાને? થાય શું? પૂછ્યું મેં, કાકા વાત તો કરો, પેલા તો રડવાનું બંધ કરો અને વાત તો કરો મને પૂરી, શું થયું? તો કે ભાવેશ દીકરા, તને તો ખબર જ છે મારો ગટપણ દેહ છે. ગટપણ દેહમાં 7 વાગ્યામાં મારે ખાવા જોવે. મારે ડાયાબિટીસની તકલીફ છે તો મને ઘડીએ ઘડીએ ભૂખ લાગતી હોય છે. દરરોજ હું 7 વાગે એટલે ખાઈ લઉં છું, પણ કાલે 7 વાગે બાકડેથી ઊભો થઈને હું ઘરે જમવા ગયો તો જમવાનું તૈયાર નહોતું, અને છોકરાની વહુ એમ બોલી કે જમવાનું હજી તૈયાર નથી, 9 વાગ્યા સિવાય ખાવા ન આવતા, જાઓ બાકડે બેઠો. તો મેં ખાલી એટલો પ્રશ્ન પૂછ્યો છોકરાની વહુને કે કેમ બેટા? તો કે આપણા ઘરે ગણપતિ બાપા બેઠાડ્યા છે ને, તો આરતી ને પૂજા પાઠ કરશો તો વાર લાગશે. હવે તમારે બાકડે જ બેઠવાનું, 9 વાગ્યા સિવાય ખાવા નહીં આવવાનું. હવે તું જ કે દીકરા, કે ઘરના બાપા ભૂખ્યા રહે તો ગણપતિ બાપા પ્રસન્ન થાય ખરા? કેવો કળિયુગ આવ્યો, તું જોતો ખરી. આવા તો અમુક ઘણા ઘર છે જ્યાં વડીલો સોસાયટીના નાકે બાકડે બેઠા બેઠા રાહ જોતા હશે ને કે ક્યારે ગણપતિ બાપાને 56 ભોગ ધરાહે અને ક્યારે 2 રોટલી અમને ખાવા મળશે. વારે કળિયુગ વાહ.